સરકારના કાને વાત નાખવા માટે ખેડૂતો હવે અલગ અલગ જિલ્લાઓમાંથી ગાંધીનગર આવવા માટે નીકળી ગયા છે અને ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર આવી રહ્યા છે। ત્યારે આ મામલાને લઈને શું કહી રહ્યા છે ખેડૂત નેતા પાલ આંબલિયા, તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ખેડૂતોના ખેતરમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં અને મોરબીના જેતપર ગામમાં અત્યારે સૌથી મોટી સમસ્યા જોવા મળી રહી છે। ખેડૂતો પોતાના જ ખેતરમાં નથી જઈ શકતા। ખેડૂતો જ્યારે વીજ કંપનીઓવાળા આવે છે ત્યારે પોતાના ખેતરમાં તાળા મારીને રાખે છે, પરંતુ તેમની સાથે જે પોલીસ આવે છે તે તાળા તોડીને બળજબરીથી ખેતરોમાં ઘૂસી જાય છે અને ખેડૂતોનું કહેવું છે કે પોલીસ છે તે આ કંપનીઓને પ્રોટેક્શન આપી રહી છે અને કંપનીના ઇશારે તેમના ઉપર લાઠીઓ વરસાવવામાં આવી રહી છે। છેલ્લા લાંબા સમયથી મોરબીમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે અને હવે વીજ કંપનીઓ સામે ખેડૂતો આક્રમક મૂડમાં જોવા મળ્યા છે, કારણ કે કોંગ્રેસના નેતા પાલ આંબલિયા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ લડતને આગળ વધારી છે અને તેમણે ગાંધીનગર જવાનો કોલ આપ્યો હતો અને તેમાં ગુજરાતના મોટાભાગના ખેડૂતો છે જે અલગ અલગ જિલ્લાઓમાંથી આવે છે તેમણે સમર્થન આપ્યું છે અને આજે સૌરાષ્ટ્રમાંથી મોરબી, સુરેન્દ્રનગરના જે ખેડૂતો છે તેઓ ટ્રેક્ટર લઈને નીકળ્યા છે। ત્યારે આ રેલીને લઈને શું કહી રહ્યા છે ખેડૂત અને પાલ આંબલિયા, તેમને સાંભળીએ। આજે આમ તો કાલે દ્વારકા, જામનગર, કચ્છ બાજુથી 2-2, 5-5, 10-10 ટ્રેક્ટર અને ખાસ કરીને મોરબી જિલ્લામાંથી ટ્રેક્ટરો જે છે એ પ્રયાણ કર્યું છે। અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે એક તો ખેડૂતોને ખેતરમાં જે થાંભલો ખોડે છે એ એમના માટે કાયમીનો જીવનો જોખમ છે, એટલે એના માટે સરકાર પહેલા પોલિસી કરે। આ લડાઈ અમારા માત્ર વળતરની લડાઈ નથી, અમારા જીવના જોખમ સાથે જે રમત થાય છે એની પણ લડાઈ છે। એટલે બીજું, વળતરમાં બહુ સ્પષ્ટ માંગ છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાની જે જોગવાઈ 2013ના જમીન સંપાદનના કાયદામાં છે એ મુજબ વળતર આપે। સરકારે એ ના કરવું હોય તો થાંભલા દીઠ માસિક સરકાર 50,000 રૂપિયા ભાડું આપે। જો સરકારે એ ના કરવું હોય તો એક થાંભલાના વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા આપી દે। આની હારે જમીન માપણી રદ કરો, જમીન સંપાદનમાં ખેડૂતોને નુકસાન થાય છે એના માટે સ્પષ્ટ નીતિ કરો, એવી જ રીતે MSP નો કાયદો બનાવો, એવી જ રીતે ખેડૂતોનું દેવું માફ કરો, ખેડૂતોને વીજળી મફત આપો। આવી 5 માંગો સાથે અમે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ। આ અમારો કોઈ વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ નથી, આ કોઈ સચિવાલય ઘેરાવનો કાર્યક્રમ નથી। આ માત્ર અને માત્ર ગુજરાતના ખેડૂતો હવે સરકારને શાનમાં સમજાવવા જાય છે કે અહિંસામાં ખૂબ મોટી તાકાત છે। અમે હિંસાના માર્ગે કોઈ આંદોલન કરવા નથી માંગતા। અહિંસાથી જો ગોરા અંગ્રેજો ભાગી ગયા હોય તો આ કાળા અંગ્રેજો પણ ભાગશે। ટ્રેક્ટર જે રેલી છે 15 તારીખનું જે આહવાન કરેલું છે, 1 જૂન 15 જૂન જે ખેડૂતોના ખેતરમાં હેવી વીજ પોલ લાઈન જે અદાણી અને અંબાણીની જે નાખી રહ્યા છે, તે ખેડૂતો ઉપર અત્યાચાર અને દમન કરી રહ્યા છે, તેના વિરોધના સ્વરૂપે આજે મોરબી જિલ્લાથી લઈ, કચ્છથી લઈ, જામનગરથી લઈ અને સુરેન્દ્રનગર, ધાંગધ્રાથી લઈ અને કાલે સવારે 10 વાગે શાંતિપુરા ચોકડીએથી ગાંધીનગર સચિવાલય સુધી આ ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલું છે। આ ટ્રેક્ટર રેલી લઈને અત્યારે અમે ધાંગધ્રાના ગામે પહોંચ્યા છે અને આગળ થઈ અને શાંતિપુરા ચોકડી સવાર સુધીમાં પહોંચી એ રીતનું અમારું આયોજન છે। પાલ આંબલિયાએ કહ્યું છે કે આ અહિંસાની લડાઈ છે। અહિંસાથી ગાંધીજીએ અંગ્રેજોને ભગાડ્યા હતા, તો પછી સરકાર સુધી અમારી વાત છે તે પણ અમે અહિંસાથી જ પહોંચાડીશું અને કોઈ પણ આ રેલી છે તેમાં હિંસા નહીં થાય। સાથે તેમણે કહ્યું છે કે પોતાની જે ખેડૂતોની 5 માંગ છે જુદી જુદી, તેને લઈને સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે। તેમાં જે વીજ લાઈન છે તે મુખ્ય પ્રશ્ન છે। જે ખેડૂતોના ખેતરમાં વીજના થાંભલા નાખવામાં આવે છે તેનું પૂરતું વળતર ચૂકવવામાં આવે, સાથે જ MSP નો કાયદો છે તે લાગુ કરવામાં આવે, જમીન માપણીને લઈને જે વિવાદ થઈ રહ્યા છે તેનું નિરાકરણ લાવવામાં આવે। આમ અલગ અલગ મામલાઓને લઈને ગાંધીનગર આવતીકાલે ખેડૂતો આવવાના છે અને અત્યારે જે ખેડૂતો આવી રહ્યા છે તે ધાંગધ્રા પહોંચી ગયા છે અને હવે ધાંગધ્રાથી તેઓ ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે।
આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.